નમસ્કાર મિત્રો, આજે અમે આવ્યા છીએ ધીણોધર ડુંગર એટલે કે કચ્છ જિલ્લામાં આવેલો ધીણોધર ડુંગર। ત્યાં ગુરુ મહારાજ ધોરમનાથ દાદે ત્યાં કઠોર તપ કરેલું છે અને આ એક એવી જગ્યા છે કે તમે પણ અહીંયા દર્શન કરવા આવજો। બહુ જૂની જગ્યા છે અને 12 વર્ષ અહીંયા તપ કરેલું છે આ ડુંગર ઉપર। એટલે મિત્રો હું તમને ડુંગર પણ બતાવી દઉં, પણ એની પહેલાં જે નીચે આશ્રમ છે તે બતાવું, તમે જોઈ લો મિત્રો। જે શરૂઆતમાં નીચે આશ્રમ છે એ આશ્રમની જગ્યા છે। આ નીચે આશ્રમ છે, મંદિરો છે, બહુ સરસ મજાનો આશ્રમ છે। અને આ ડુંગર જે પાછળ દેખાય એ ડુંગર ઉપર ધોરમનાથ દાદે અહીંયા તપ કરેલું છે। 12 વર્ષ સોપારી ઉપર તપ કરેલું છે। મિત્રો અહીંયા પણ જે પહેલાં જે યોગીઓ હતા એમની સમાધિ છે। આ જે સમાધિનું છે અને સિદ્ધ યોગી ધોરમનાથજી દાદા અને પરમ પૂજ્ય બ્રહ્મલીન હીરનાથજી દાદા। મિત્રો આ જગ્યા છે, નીચે જગ્યા છે, અહીંયા પણ આશ્રમ છે। લોકો અહીંયા સદાવડ ચાલે છે, અન્ન ક્ષેત્ર ચાલે છે। અહીંયા પણ લોકો ખાવા પીવાનું છે, અહીંયા સગવડ આપેલી છે। ધર્મેશ્વર મહાદેવનું મંદિર છે, આ નીચે છે। તમે જુઓ, તમે અંદર હું તમને બતાવું છું। આ મિત્રો ધર્મેશ્વર મહાદેવનું મંદિર છે, આ શિવલિંગ છે। તમે જુઓ મિત્રો, તમે જોઈ શકો છો। ભગવતી આદ્યશક્તિનું પણ મંદિર બનાવેલું છે, જે માતાના મઢ કહેવાય। આશાપુરી માતાનું મંદિર છે, તમે જુઓ મિત્રો। આટલેથી આ પગથિયા ચાલુ થાય છે, તમે જુઓ, હું તમને બતાવું। 970 પગથિયા છે ઉપર ધીણોધર જવા માટે। તમે જુઓ મિત્રો, ત્યાં જે ઉપર ડુંગર ઉપર તમે જો સામે દેખાય મંદિર છે ઉપર ટોકે, અને આ ચડવાના પગથિયા છે। 970 પગથિયા છે ઉપર જવા માટે। જુઓ તમે, આ નાની બાળકી કેવી ચડે છે ઉપર। મિત્રો આ બાજુ પણ જંગલ છે, આ વન વિભાગ છે। આ બાજુ પણ વન વિભાગ જ છે, બધો વન વિભાગ છે। અને આ નાની બાળકી ઉપર ચડે છે, ધોરમનાથના દર્શને જાય છે। તમે જુઓ, આટલે છે ને, આટલે પાણીની એક ટાંકી છે અને અહીંયા નાગ દેવતાનું પણ મંદિર છે। તમે જુઓ, વચમાં આવતા આ નાગ દેવતા છે। જો આ નાની બાળકી પગે લાગે છે। મિત્રો સિદ્ધ ધોરમનાથ દાદાનો ગેટ છે, મેન દાદાની જગ્યા છે। તમે જુઓ મિત્રો, બહુ સરસ મજાનું છે। ધીણોધર ડુંગર ઉપર આ જગ્યા છે। આ છે ગુરુ ધોરમનાથ દાદાનું મંદિર છે, તમે જુઓ। અને આ બાજુ છે તે ધૂણો છે, તમે જુઓ મિત્રો। જગ્યા બહુ મોટી જગ્યા છે ઉપર। આ છે ધોરમનાથ દાદાનું મંદિર છે, તમે જુઓ મિત્રો। મિત્રો આ જગ્યાએ કોઈક દિવસ તમે આવજો, બહુ મજા આવશે। દાદાનું દર્શન કરજો।
આ મંદિર છે ધોરમનાથ દાદાનું. ધોરમનાથ દાદાનું મંદિર છે મિત્રો. તમે જો આ પહાડ, ધીણોધર પહાડ ઉપર આ દાદાની મૂર્તિ છે. તમે જોઈ રહ્યા છો કચ્છની અંદર આ જગ્યા આવેલી છે, ધીણોધર ડુંગર એટલે કે ધોરમનાથ દાદાની જગ્યા મૂર્તિ છે. તમે દર્શન કરો. તમે પણ જોઈ રહ્યા છો મિત્રો, બહુ મજા આવશે. તમે પણ આવજો. આ બધા મંદિરો છે, કાળ ભૈરવ, બટુક ભૈરવ, વિષ્ણુ ભૈરવ. આ ધીણોધર ડુંગર ઉપર આ જગ્યા ઉપર આ મંદિરો આવેલા છે બધા. અને આ છે ધૂણો. આની અંદર સોપારી ચડે છે. બધા લોકો માનતા રાખે છે તે અહીંયા સોપારી અહીંયા ચડે છે. જો મિત્રો તમે જોઈ રહ્યા છો, આ સોપારી અહીંયા બધા લોકો ચડાવે છે, માનતા રાખે છે. મિત્રો તમે બધું આ જોયું છે, જોયું ને વિડીયો કેવો લાગ્યો, આ જગ્યા કેવી છે, તમે કોમેન્ટમાં જરૂર લખજો. અને કોમેન્ટમાં પણ જય ધોરમનાથ દાદા લખજો. જય ધોરમનાથ દાદા, જય ગુરુ મહારાજ.